હાલમાં દક્ષિણ ગુજરાતની સુગર મિલો દ્વારા 1 એપ્રિલ શેરડીના ટન દીઠ ભાવ નક્કી કર્યા છે, જે ભાવ ખેડૂતોને પોષાય એમ નથી, જેથી માંગરોળ તાલુકાના ખેડૂતોએ માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપી સુગર મિલો ભાવ મુદ્દે ફેર વિચારણા કરે એવી માંગ કરવામાં આવી છે। એક તરફ મોંઘવારી વધી છે અને બીજી તરફ સુગર મિલો પોષણક્ષમ ભાવ નથી આપતી, જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। હાલમાં દક્ષિણ ગુજરાત સુગર મિલો દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે, જે ભાવ પોષણક્ષમ નહીં હોવાના આક્ષેપ સાથે ખેડૂત આગેવાનોએ માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો। જો કે માંગરોળ તાલુકાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે એક તરફ મોંઘવારી અને બીજી તરફ ખર્ચ, અને જ્યારે ભાવની વાત આવે ત્યારે સામાન્ય ભાવ આવે હાલમાં 50 થી 200 રૂપિયા ભાવ વધારો સુગર મિલોએ આપ્યો છે। જો કે માંગરોળના ખેડૂતોએ આ ભાવ સામે વાંધો ઉઠાવી ગંભીર આક્ષેપો કર્યા હતા કે સહકારી મંડળીમાં મેન્ડેટ પ્રથા ખેડૂતોને લઈ ડૂબશે। જે રીતે સહકારી માળખામાં રાજકારણ હાવી થયું છે, ત્યારથી ખેડૂતોની હાલત દયનીય બનતી જાય છે। તારીખ 1 એપ્રિલના રોજ વિવિધ સુગરોના જે ભાવો પડ્યા હતા, એ ભાવોને લઈને કેટલાક ખેડૂતોમાં કहीं ખુશી કहीं ગમનો માહોલ જોવા મળ્યો હતો। કેટલાક ખેડૂતો ખુશ થઈ ગયા હતા તો કેટલાક ખેડૂતોએ નારાજગી બતાવી છે, કારણ કે જે રીતના ડબલ ખર્ચો થઈ રહ્યો છે એની સામે જે પોષણક્ષમ ભાવો મળવા જોઈએ એ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળ્યા નથી, અને આજે જે મોંઘવારી છે એ મોંઘવારીની માજાને લઈને ખેડૂતો પણ ચિંતિત બન્યા છે। તેવામાં જ્યારે સુગરો જે છે એ સુગરો ભાવ ઓછા પાડતી હોય છે, ત્યારે ખેડૂતોનો જે ખર્ચો છે એ ખર્ચો પર પરવાડી શકતો નથી। ત્યારે માંગરોળ તાલુકાના જે ખેડૂતો છે એ ખેડૂતો આજે માંગરોળ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યારે આપણે ખેડૂતો સાથે સીધી ચર્ચા કરીશું। શું કારણ હતું? આપણે જે હમણાં દક્ષિણ ગુજરાતમાં ભાવ પાડવામાં આવ્યો શેરડીના, એ પોષકક્ષમ ભાવ નથી ને ખેડૂતને બિલકુલ પરવડે એવું નથી। એનું કારણ જ કે આજે વર્ષો પહેલા 10 વર્ષ પહેલા 42 રૂપિયા ટનના ભાવ પાડવામાં આવ્યા હતા, ત્યારે ખાતરની કિંમત આજથી અડધી હતી। આજે ડબલ ખાતરની કિંમત થઈ છે, દવાની કિંમત ડબલ છે, જીએસટી લગાડવામાં આવ્યું છે। ખેડૂત આજે બધી રીતે ખર્ચો ખેડૂતનો ડબલ થઈ ગયો, અને સરકાર કહેતી હતી કે આ ખેડૂતોને ડબલ ભાવ આપશું નફો, એની જગ્યાએ આજે ખેડૂતો પાસે ડબલ એ લોકો એ લે છે, વધારો લે છે, એટલે એ પોસાતું નથી ખેડૂતોને। આજે આ ભાવ જે પાડવામાં બિલકુલ ઓછા છે। મારી દ્રષ્ટિએ તો ભાવ 4000 5000 ની આસપાસ હોવા જોઈએ, કારણ કે આ ભાવ આજે 3100 એ મિનિમમ સરકારની સપોર્ટ પ્રાઇસ એમએસપી કહેવામાં આવે છે, એમએસપી 3450 છે। એનાથી પણ જો સુગર મિલો ઓછો ભાવ આલતી હોય તો સરકાર શું કરે છે? અમારે પહેલા સરકારને આ પ્રશ્ન છે। જો સરકાર જો ખેડૂત હિતેચ્છી હોય તો એને જોવું જોઈએ કે જે એમએસપી થી પણ ઓછા ભાવ ખેડૂતોને આપે તો એને તાત્કાલિક અંદર દખલ કરવી જોઈએ। અમારે આવેદનપત્ર આપવાની જરૂર નહીં હોવી જોઈએ, કારણ કે આજે પોસાય એવા ખેડૂતને ભાવ નથી। ખેડૂત આત્મહત્યા કરે, શું કરે? એક બાજુ કુદરતી મારને લીધે આ વખતે શેરડીનું ઉત્પાદન અડધું છે ને એમાં ભાવ પણ ઓછો, તો ખેડૂત કેવી રીતે જીવે? આજે ખેડૂતની બહુ જ ખરાબ હાલત છે અને જોવાવાળું કોઈ છે નથી। ડબલ ભાવની વાત કરવાવાળી સરકાર જ્યારે શેરડીના જે ભાવો પડતા હોય છે ત્યારે અડધા પણ ભાવ ન પડતા હોવાને કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। ખેડૂત આગેવાન છે, એમની પાસેથી જાણીશું શું નારાજગી છે, આવેદનપત્ર આપવાનું શું કારણ? આવેદનપત્ર આપવાનું મુખ્ય કારણ તો એ જ છે કે એક બાજુ સરકાર શ્રી એમ કહે છે કે અમે આવક ડબલ કરીશું, પરંતુ અહીંયા અમારા ખેડૂતોના પેટ કપાઈ ગયા છે। સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોને આશા હતી કે ચાલુ વર્ષ જે પણ પોઝિટિવ પરિબળો છે શેરડીના ખાંડના ભાવ બાબત, એ પોઝિટિવ બાબત તમામ ખેડૂતોની ફેવરમાં હતા, પરંતુ કયા કારણોસર આ ખેડૂતોના હકના પૈસા દબાવી દેવામાં આવ્યા સુગર મિલ સંચાલકો દ્વારા, એ અમને ખબર પડતી નથી। એક ટને મિનિમમ 250 થી 300 રૂપિયાની આજે ખેડૂતોની ભાવ ફેરની ખોટ લાગી રહી છે, એવું સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો આજે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે। એવા સમયે અમારે અમારા હકના રૂપિયા બાબત આજે સરકારશ્રીને મધ્યસ્થી કરવી અને આ સુગર મિલના સંચાલકોને ભાવ ફેર વિચારણા કરવા માટે કટિબદ્ધ કરે એ બાબત અહીંયા આવેદનપત્ર ખેડૂત સમાજના માધ્યમથી આપવામાં આવ્યા છે। ખેડૂતોને આશાથી સારા ભાવ પડશે, પરંતુ ખેડૂતોને જોઈએ તેવા ભાવ ન મળતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। અને આજે માંગરોળ તાલુકાના જે ખેડૂતો છે એ ખેડૂતો માંગરોળ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને પાછા ભાવ ફેર વિચારણા કરે અને બીજા નવા ભાવ પડે તેવી માંગણી કરવામાં આવી રહી છે। હાલમાં જે ભાવની જે વાત છે તો ભાવની વાત કરવામાં આવે તો જે રીતે ખેડૂતોનો ડબલ ખર્ચો છે એની સામે આ જે ભાવ છે એ ભાવ કઈ ન કહેવાય, તે માટે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। મહેન્દ્રસિંહ મંગરોલા, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।